ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે સંધિ સમજ્યા પછી હવે સમાસનો અભ્યાસ કરીશું. સમાસ માટે આપણે સમાસ પહેલા તો કોને કહેવાય તેના વિશે સમજીશું. સમાસ એટલે શું? તો બે કે બેથી વધારે પદો જોડાઈને એક અર્થપૂર્ણ પદ બને ત્યારે બનેલી શબ્દ રચનાને સમાસ કહે છે. સંવાદમાં બિનજરૂરી લંબાણ કે પુનરાવર્તનને દૂર કરી લખાણને ટૂંકું અને સચોટ બનાવવાનું કામ સમાસ કરે છે. સમાસનો વિગ્રહ કઈ રીતે કરવો તેના વિશે આપણે સમજીશું. એક પદ પ્રધાન. આ પ્રકારના સમાસમાં બંને પદમાંથી કોઈ એક પદ મહત્વ ધરાવે છે. જેમ કે તત્પુરુષ, મધ્યમ પદ લોપી અને દ્વિગુ. કર્મધારક તમારા અભ્યાસમાં આવતો નથી. વિગ્રહ. સમાસમાં જોડાયેલા પદો વચ્ચે કોઈકને કોઈક સંબંધ દર્શાવનાર પ્રત્યય કે પદ અને પ્રત્યય બંને હોય છે જેનો સમાસ થતી વખતે લોપ. લોપ એટલે શબ્દ બોલાય પણ અંદર દેખાય નહીં, લખેલો ન હોય એને કહેવાય લોપ. લોપ કોને કહેવાય? લોપ થતો હોય છે. વિગ્રહ કરતી વખતે નહીં મૂકેલી મૂળ વિગતોને દર્શાવવા અને સમાસને ઓળખવા માટે સમાસ વિગ્રહ કરવો પડે છે. સમાસ વિગ્રહમાં સમાસ પહેલો શબ્દ તે પૂર્વ પદને બીજો ઉત્તર પદ કહેવાય છે. તે બંનેને છૂટા પાડીને અર્થ બતાવવાની ક્રિયાને સમાસ વિગ્રહ કહે છે. સૌથી પહેલા આપણે સમજીશું દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ કોને કહીશું એ ખાસ સમજવું જરૂરી છે, કારણ કે તમારા અભ્યાસક્રમમાં ફર્સ્ટ નંબરનો સમાસ છે દ્વંદ્વ સમાસ. ઉભય અને સર્વપદ પ્રધાન સમાસ, જેમાં સમાન મોભો ધરાવતા બે પદો અને અથવા કે તેથી છૂટા પડે અથવા કે અને તેથી છૂટું પડે છે તેને કહીએ છીએ દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ છૂટો પડવા માટે કયો શબ્દ વપરાય છે? તો અને, અથવા અને કેથી છૂટા પડે અથવા સમૂહ વગેરેથી સમજાવાય છે. ઇત્તરેત દ્વંદ્વ સમાસ. આ ખાસ તમારે જરૂરી નથી પણ છતાં સમજી લો. બે કે બેથી વધારે પદ વચ્ચે અને, ને તથા મૂકીને વિગ્રહ કરાય છે, જેમાં સંયોજક જોડવાનું કાર્ય કરે છે. દાખલા તરીકે મા બાપ. તો મા અને બાપ અનેથી છૂટું પડે છે. અને, કે, અથવા આ બધાથી છૂટું પડતું હોય તેને દ્વંદ્વ સમાસ કહે છે. રામ, લક્ષ્મણ, જાનકી. રામ અને લક્ષ્મણ અને જાનકી. વૈકલ્પિક દ્વંદ્વ. બે પદ વચ્ચે કે અથવા યા વા મૂકીને વિગ્રહ કરાય છે, જેમાં સંયોજક છૂટા પાડવાનું કાર્ય કરે છે. ચાર, પાંચ. ચાર કે પાંચ. સુખ, દુઃખ. સુખ કે દુઃખ. સમાહાર દ્વંદ્વ. અહીં સમૂહ વગેરેનો અર્થ જોવા મળે છે. શાકભાજી, શાકભાજીનો સમૂહ. માલ, મિલકત, માલ, મિલકતનો સમૂહ. સગા, સંબંધી, સગા અને સંબંધી. અહીંયા જે સમૂહનો વપરાય છે એમાં શાકભાજી તો શાક અને ભાજી, માલ અને મિલકત, સગા અને સંબંધી, અથવા સગા કે સંબંધી, માલ કે મિલકત, શાક કે ભાજી. આ રીતે આપણે છૂટું પાડી શકીએ છીએ, તેથી તેને દ્વંદ્વ સમાસ કહે છે. ઉપરના ત્રણ પ્રકાર મુખ્ય ગણાય છે. પર્યાયવાચી દ્વંદ્વ. સમાન અર્થવાળા બે પદો. વન, વગડો, જમીન, જાગીર. વન અને વગડો, જમીન અને જાગીર. વિશેષણવાચી દ્વંદ્વ સમાસ. બંને પદ વિશેષણ હોય. ઉચ્ચ, નીચ, સાચું, ખોટું. ઉચ્ચ અને નીચ, ઉચ્ચ કે નીચ, સાચું કે ખોટું.
આ પ્રકારો બધા જે આપ્યા છે એ ખાલી તમારી સમજ માટે છે, તમારે પ્રકારો સમજવાના નથી. ખાલી દ્વંદ્વ સમાસ જ યાદ રાખવાનો છે કે અને, કે, અથવાથી જે છૂટું પડે છે તેને દ્વંદ્વ સમાસ કહે છે. આટલું શોર્ટમાં જ યાદ રાખવાનું છે. દ્વંદ્વ સમાસના અન્ય ઉદાહરણો જોઈએ. લાંબો, ટૂંકો, મોહ, માયા, પાપ, પુણ્ય, તાર, ટપાલ, દીન દુખિયા, કપરકાબી, પશુ પંખી, પતંગ દોરી, રાત દિવસ, વંશવારસ, ફળ ફૂલ, બૂટ મોજા. આ બધાના આન્સર તમારી નોટબુકમાં લખી લેવા અને જે પણ તમે વિડીયો જોઈ રહ્યા છો તેના સ્ક્રીનશોટ લઈ અને નોટબુકમાં લખવાનું રહેશે. તત્પુરુષ સમાસ. એક પદ પ્રધાનના આ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ બંને વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય છે, જેમાં ઘણી વિવિધતા જોવા મળે છે. પ્રત્યેના આધારે વર્ગીકરણ વિગ્રહ કરતા જો એ આવે તો પ્રથમ કરતા તત્પુરુષ થાય છે. દાખલા તરીકે મા જણ્યું, માએ જણેલું. જો એ થી, કારણ કે દરેક તમે ખાસ યાદ રાખજો કે તત્પુરુષમાં પ્રત્યયો એટલે એ, ને, થી, માં, આ બધા જે પ્રત્યયો આવે છે એ પ્રત્યયોથી જે છૂટું પડે છે તેને કહેવાય છે તત્પુરુષ. અહીંયા તમને ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે. પ્રથમ કરતા એટલે ફર્સ્ટ કરતા જે છે અને કઈ રીતે છૂટું પડે છે તે મા જણ્યું એટલે માએ જણેલું. સેકન્ડ, વિગ્રહ કરતા જો ને આવે તો દ્વિતીય કર્મ તત્પુરુષ થાય છે. સ્નેહાધીન, સ્નેહને આધીન, તો નેથી છૂટું પડે છે. હવે વિગ્રહ કરતા જો થી વડે, થી અથવા વડે આવે તો તૃતીય કરણ તત્પુરુષ વિભક્તિ થાય છે. શોકગ્રસ્ત તો શોકથી ગ્રસ્ત અથવા શોક વડે ગ્રસ્ત, બંને રીતે છૂટું પાડી શકાય છે. હવે ચતુર્થી તાદર્થ સંપ્રદાન તત્પુરુષ વિગ્રહ કરતા જો આવે તો યજ્ઞ વેદી, યજ્ઞ માટેની વેદી. વિગ્રહ કરતા જો માટે આવે તો આપણે ચતુર્થી વિભક્તિનો ઉપયોગ કહેવાય તત્પુરુષમાં. તમારી જાણ ખાતર જ આ ઊંડાણપૂર્વક છે, બાકી તત્પુરુષ તમારે યાદ રાખવાનું. તત્પુરુષમાં ને, માટે, થી, વડે જેથી છૂટું પડે છે તેને તત્પુરુષ કહેવાય છે. યજ્ઞ માટેની વેદી. હવે પાંચમું, વિગ્રહ કરતા જો થી થકી આવે તો પંચમી અપાદન તત્પુરુષ કહેવાય છે. ઋણ મુક્ત તો ઋણથી મુક્ત. આ બધા એના જે પ્રકાર છે એ પ્રકાર દ્વારા તમને ઇઝીલી સમજી શકો એટલે પ્રકાર લખ્યા છે. બાકી તમારે ડાયરેક્ટ તત્પુરુષ સમાસ એવું જ યાદ રાખવાનું છે. તત્પુરુષ સમાસમાં ને, નું, ની, ના, નું, થી, માં, વડે, થકી, માટે જે શબ્દોથી છૂટું પડે તેને તત્પુરુષ કહેવાય છે. એટલું જ તમારે ખાસ ટૂંકમાં યાદ રાખવાનું છે. વિગ્રહ કરતા જો નો, ની, નું, ના આવે તો ષષ્ઠી સંબંધ એટલે સજા સંબંધ દર્શાવવામાં આવે છે. ત્યાં વિભક્તિ જે હોય એમાં નો, ની, નું, ના મૂકવામાં આવે છે. પ્રભુ પ્રતિમા તો અહીંયા પ્રભુનું જોડે સંબંધ ભક્ત કરતા માણસનો દર્શાવવામાં આવે છે અથવા પ્રભુની પ્રતિમાનો અહીંયા સંબંધ દર્શાવવામાં આવે છે એટલે પ્રભુની પ્રતિમા એવું છૂટું પડે છે. તેથી તત્પુરુષ સમાસ કહી શકીએ. હવે અલુકા અલુક તત્પુરુષ. આ સમાસમાં વિભક્તિનો સંબંધ હોય છે પણ પૂર્વ પદની વિભક્તિ પ્રત્યેનો લોપ થતો હોતો નથી. ગળે પડવું, રંગે હાથ, અંતે વાસી. હવે નક તત્પુરુષ. આ સમાસમાં પૂર્વપદ નકારવાચક ન, અન કે અણ હોય છે. અધર્મ, અનાદર, અનર્થ અને અનંતતા. પ્રાદિ તત્પુરુષ. આ સમાસના પૂર્વપદમાં પ્ર, કુ, સુ જેવા ઉપસર્ગ આવતા હોય છે. દાખલા તરીકે પ્રયોગ, પ્રચાર, કુટેવ, સુગંધ. કેટલાક વિધાનો ન, ગ અને પ્રાદિની સમાસમાં ગણાતા નથી. આ રીતના શબ્દ આવે તો તે તત્પુરુષ કહેવાય છે.
તત્પુરુષ સમાસના એક્ઝામ્પલ અન્ય ઉદાહરણો: કુટુંબ માયા તો કુટુંબની માયા, વ્યવહાર ડાયા વ્યવહારમાં ડાયા, લાગણી તંતુ લાગણીની તંતુ, ચિંતાતુર ચિંતાથી આતુર, લગ્ન વિધિ લગ્નની વિધિ, ગ્રંથાલય ગ્રંથમાં ગ્રંથાનું લય, કન્યા પક્ષ કન્યાનો પક્ષ, સાંજ વેળા સાંજની વેળા, વિશ્વવિખ્યાત વિશ્વમાં વિખ્યાત. આ રીતે જે એક્ઝામ્પલો આપ્યા છે એ તમારી નોટબુકમાં આન્સર સાથે લખવાના રહેશે. રોગ મુક્ત, ફૂલાહાર, આદરપત્ર, કલેશયુક્ત, રાજહત્યા, શિવાલય, હસ્તલિખિત, ક્ષુધાતુર, નિંદ્રાવશ, રામશરણ, શોકગ્રસ્ત, નંદકુંવર. આ એક્ઝામ્પલો તમારી નોટબુકમાં લખવાના રહેશે. હવે મધ્યમ પદ લોપી સમાસ. એક પદ પ્રધાન આ સમાસમાં વિભક્તિ ઉપરાંત એક કે એકથી વધુ પદનો લોપ થયો હોય છે. લોપ એટલે કે વાક્યમાં શબ્દમાં દેખાય નહીં અને છતાં શબ્દ બનાવ્યો હોય. સિંહાસન, સિંહની આકૃતિ વાળું આસન. જો એકલું સિંહાસન કહીએ તો ખબર પડે નહીં, પણ જો એને છૂટું પાડવામાં આવે કે સિંહની આકૃતિ વાળું આસન તો તેને ખ્યાલ આવે. આ રીતે શબ્દ સમૂહની રીતે જે વર્ષે છૂટો પાડવામાં આવે શબ્દને તેને કહેવાય છે મધ્યમ પદલોપી. હાથ રૂમાલ, હાથમાં રાખવાનો રૂમાલ. ધારાસભા, ધારા કાયદા ઘડવા માટેની સભા. વિસ્તારથી એને સમજાવવામાં આવે તો વર્ડ સમજણ પડી શકે, નહીતર પડે નહીં. તેને કહેવાય મધ્યમ પદ લોપી. મધ્યમ પદ લોપીના ઉદાહરણો આપેલા છે: ટપાલ પેટી, કલ્પવૃક્ષ, શિષ્યવૃત્તિ, આવકવેરો, વિદાય ગીત, હસ્તઘડી, સંગ્રામ સમિતિ, મરણપોક અને તામ્રપત્ર. એ તમારી નોટબુકમાં આન્સર સાથે લખી લેવું. બીજા પણ આ એક્ઝામ્પલો આપ્યા છે: ઘર જમાઈ, વરાળ યંત્ર, નર્મકોશ, દિવાસળી, ટિકિટ બારી, આમંત્રણ પત્રિકા, મનુસ્મૃતિ, શિલાલેખ, લોકગીત, બળદગાડી, ચિંતામણી, રૂપરેખા. આ એક્ઝામ્પલોના આન્સર હું બોલતી નથી, તમારે જાતે લખવા અને પછી મને વોટ્સઅપમાં શેર કરવા, જેથી કરીને હું આન્સર આપીશ કે કેટલા રાઈટ છે કેટલા રોંગ છે. ઉપપદ સમાસ તમારે આવતો નથી. કર્મધારે પણ તમારે આવતો નથી. હવે દ્વિગુ. દ્વિગુ સમાસ તમારે ભણવામાં આવે છે. દ્વિગુ સમાસ બહુ ઇઝીલી છે અને જલ્દી યાદ રહી જાય છે. દ્વિગુ અને દ્વંદ સમાસ બહુ ઇઝી છે. તત્પુરુષ પણ એટલો જ ઇઝી છે અને મધ્યમ પદ લોપી પણ એટલો જ ઇઝી છે, પણ દ્વિગુ અને દ્વંદ જલ્દી સમજી શકાય છે. એક પદ પ્રધાન આ સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને કોઈ પણ ચોક્કસ પ્રકારનો સમૂહ દર્શાવ્યો હોય. સમૂહ એટલે કોઈ પણ સંખ્યાનો સમૂહ હોય તો એ સંખ્યાના સમૂહમાં દ્વિગુ સમાસ આવે છે. કોઈ પણ સંખ્યા બતાવવામાં આવે, કોઈ પણ નંબર બતાવવામાં આવે અને નંબરમાં જે પણ જૂથ બતાવવામાં આવ્યું હોય એને કહેવાય છે દ્વિગુ. બે ગાયોનો સમૂહ તો દ્વિગુ. ચોતરફ એટલે ચારે બાજુ તો દ્વિગુ સમાસ થાય. આ રીતે દ્વિગુ સમાસમાં આપણે જે પણ સંખ્યાનો નિર્દેશ કરવામાં આવ્યો હોય અને જથ્થો બતાવવામાં આવ્યો હોય એને કહેવાય છે દ્વિગુ સમાસ. પંચામૃત, અષ્ટકોણીય, જુઓ એ સંખ્યા બતાવવામાં આવી છે કે એ પંચામૃત એટલે 5, અષ્ટ એટલે 8, નવરાત્રિ એટલે 9, ત્રિભુવન એટલે 3, ષષ્ઠ એટલે 6, સપ્ત એટલે 7, ત્રિ એટલે 3, સપ્ત એટલે 7, ત્રિ એટલે 3. આ રીતે આપેલું છે, તમારે આને છૂટું પાડવાનું. હું એક એક્ઝામ્પલ જો બતાવું છું. પંચામૃત એટલે 5 અમૃત વાળું, પંચામૃત એટલે 5 અમૃત વાળું. ત્રિભુવન 3 ભુવનનો નાથ, એટલે જ્યાં સંખ્યાનો નિર્દેશ કરવામાં આવ્યો અને છૂટી પાડીએ તે સંખ્યા જ સચવાઈ રહે છે એને કહેવાય છે દ્વિગુ સમાસ. આ સમાસ તમારે બધા ખાસ યાદ રાખવાના છે. દ્વંદ, તત્પુરુષ, મધ્યમ પદ લોપી અને દ્વિગુ, આ 4 સમાસ તમારે ભણવામાં આવે છે. જે પણ મેં લેક્ચર લીધું છે એના સ્ક્રીનશોટ લઈ અને તમારી નોટબુકમાં લખવાનું છે. જો ખ્યાલ ના આવે
તો મને ફોન અથવા વોટ્સઅપ કરવું, અને જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. અહીંયા બીજા પણ એક્ઝામ્પલ આપેલા છે, એનો સ્ક્રીનશોટ તમારી નોટબુકમાં લઈ લેજો. પંચેન્દ્રિય, દ્વિદલ, ષડરસ, ત્રિફળા, બેપડી, પંચાંગ, પંચતંત્ર, તિરંગ, શતાબ્દી, પંજાબ, સપ્તદ્વીપ અને અઠવાડિયું. આ રીતે દ્વિગુના જે એક્ઝામ્પલો આપ્યા છે એ તમારી નોટબુકમાં લખી લેવા. દરેક સમાસના એક્ઝામ્પલો તમારી નોટબુકમાં લખી લેવાના છે, અને લખ્યા પછી એના આન્સર સાથે લખીને મને બતાવવાના છે. ના ખ્યાલ આવે તો મને કહેવાનું છે. વોટ્સઅપ અથવા મોબાઈલ મારો જે નંબર છે એ દ્વારા મને પૂછી લેવું. અહીંયા હું લેક્ચર પૂરું કરું છું.